ઓમ હરય નમઃ. ઓમ નમઃ શિવાય. ભાદરવા સુદ ત્રીજ, જેને આપણે કેવડા ત્રીજ કહીએ છીએ, આનું વ્રત કેવી રીતે કરવું? તો જેવી રીતે કરવા ચોથનું વ્રત કરવામાં આવે એ રીતે વ્રત કરવું. પણ કરવા ચોથની અંદર માત્ર જેના લગ્ન થઈ ગયા હોય એ જ વ્રત કરે છે. કેવડા ત્રીજનું વ્રત કુંવારી દીકરી પણ કરી શકે છે. ભવિષ્ય પુરાણની અંદર ઉત્તર ભાગમાં આની પણ નાનકડી કથા છે, પણ આપણા પાસે જે અત્યારે પુસ્તક અવેલેબલ છે વ્રત કથા, એના આધારે આપણે કેવડા ત્રીજનું વ્રત કેવી રીતે કરવું એનું મહત્ત્વ સમજીએ. અને આપની જો ઈચ્છા હોય તો આપ આ વ્રત કરી શકો છો. આ વ્રત બંને માટે છે. કુંવારી દીકરી જે સારા પતિની કામના માટે કરી શકે છે, સૌભાગ્યવતી સ્ત્રી જે પોતાના પતિના આયુષ્ય માટે કરી શકે છે. આ વ્રત ભાદરવા માસની સુદ ત્રીજના દિવસે કરવામાં આવે છે. આ વ્રતને કેવડા ત્રીજ કહેવાય. બીજું નામ હરતાલિકા વ્રત પણ કહેવાય છે. સ્નાન કરી પવિત્ર બની સવારે વહેલા ઉઠી ગણપતિ દાદા, શંકર ભગવાન અને ગૌરી માતાની પૂજા કરી બીલીપત્ર, ફૂલ, કેવડો આવી બધી વસ્તુઓ ચડાવી અને ભગવાન મહાદેવની પૂજા અને પ્રાર્થના કરવી. આ વ્રત કેવી રીતે કરવું? તો નિયમ: આખો દિવસ ઉપવાસ કરવો. ઉપવાસ થાય પછી રાત્રિના સમયે ભગવાનના ભજન કરવા, જાગરણ કરવું. ઉપવાસ ન થાય, ભૂખું ન રહેવાય તો ફલાહાર કરી લેવો, એવું પણ આમાં પ્રાપ્ત થાય છે. તો આ રીતે આખા દિવસના વ્રતનો મહિમા છે. આખો દિવસ પર્યંત એક સમયે સવારમાં ભગવાનની પૂજા કરી, વ્રત કરી, ઉપવાસ કરી અને રાત્રિના જાગરણ કરી અને ભગવાનનું આરાધના કરવી, ભજન કીર્તન કરવું. આવું આ વ્રતનો મહિમા બતાવવામાં આવ્યો છે. વ્રતની વિધિ આ પ્રમાણે છે. કથામાં એવું લખ્યું છે કે એક વખત નારદજી હિમાલય પાસે ગયા. હિમાલયને પોતાની પુત્રી મા પાર્વતી માટે યોગ્ય પતિ પ્રાપ્ત થાય એના માટેની સલાહ આપી. તે સમયે નારદજીને હિમાલયે એટલું કહ્યું કે તમારા ધ્યાનમાં હોય તો કોઈ એમના વર માટેની વાત કરો. નારદજીએ જાણી જોઈને ભગવાન વિષ્ણુની વાત કરી કે ભાઈ વિષ્ણુ ભગવાન છે. પાર્વતી આ વાતથી નારાજ થયા અને જંગલમાં જતા રહ્યા. પોતાની બેનપણીઓની સાથે ગયા. ત્યાં બેનપણીઓ સાથે જંગલમાં રમતા હતા. રમતા રમતા એક માટીનો ઢગલો બનાવ્યો, જેનો આકાર શિવલિંગના રૂપમાં થયો. એમના ઉપર, એ માટીના ઢગલા ઉપર એટલે કે શિવલિંગ ઉપર બીલીપત્ર, ફૂલ અને કેવડાના ફૂલ, કેવડો ચડાવી અને ભગવાનની પૂજા કરી. આખો દિવસ કંઈ ભોજન ન કર્યું એટલે ભૂખા રહેવાનું. અને આ વ્રતથી મહાદેવ પ્રસન્ન થયા. મહાદેવ પ્રસન્ન થઈ અને મહાદેવ પ્રસન્ન થઈ પાર્વતી માતાને જ્યારે વરદાન માગવાનું કહ્યું, એ સમયે મા પાર્વતીએ પોતાના પતિ તે બને એવી પ્રાર્થના કરી. ભગવાન મહાદેવે વરદાન આપ્યું અને આ વ્રતના કારણે મા પાર્વતીને ભગવાન મહાદેવ જેવા વર પ્રાપ્ત થયા. આ કેવડા ત્રીજનું વ્રતનું મહાત્મ્ય છે. તો આપ સર્વ કેવડા ત્રીજનું આ રીતે વ્રતનું મહાત્મ્ય અને વ્રત કરી શકો છો. અસ્તુ હરય નમઃ. ઓમ નમઃ શિવાય.